જય રામપીર મિત્રો, સ્વાગત છે તમારું વિદેશ મિની વ્લોગમાં. તો જો આજે છે મારા મામાના છોકરાના કર્ણ એવું, તો આપણે પગી ગયા છીએ હરોહરમાં રસોઈ આ હતા. અહીંયા રસોઈનું બધું રાંધવાનું હતું એટલે આપણે પગી ગયા છીએ. જો ગોટીઓ તળાય છે, ઊંઝાનો પ્રોગ્રામ હતો એટલે ગોટીઓને એવું બધું તળવું જ પડે. તો જો અમારે રાજુભાઈ ને ઉખડિયા ગોટીઓ તળવા માંડ્યા છે. હજી તેલ આવ્યું નહોતું, તેલ આવી જાય પછી આ બાજુ થતી દાળ. જો આમ સરસ મજાની દાળ બની કમ્પ્લીટ થઈ ગઈ છે. હજી વઘાર નાખવાનો બાકી છે. જો અમારે રતનભાઈ દાળને બધું હલાવે છે, એને આવડે છે થોડું થોડું, પણ એ ત્યાં જાતા નથી, ઘરે ને એમ બનાવે. જો ફાઇનલી આપણે ગોટીઓ નાખી દીધી છે, ગોટીઓ તળાવવા મળી છે. ફૂલ તેલ આવી ગયું એટલે ગોટીઓને તળતા વાર લાગે નહીં. તો બે થાળી નાખી દીધી. અમારે પછી મેહુલભાઈ ત્રીજી થાળી નાખી દીધી. હારો આખો તાવો ભરાઈ ગયો ગોટીઓ. તાપ એટલો બધો થતો હતો ને, તેમ તળતા જરીએ વાર જ નથી લાગતી. તો આ થોડું ગોલી આવે એટલે એને વાર લાગે. જો દાળ આમ રેડી છે કે નહીં, દાળનો વઘાર ગોટીઓ તળ નાખી પછી દાળનો વઘાર પાછો કરી નાખો. જો આમ શાક તો બની ગયું હતું, ખાલી ગોટીઓ તળવાની હતી. શાક આમ એક બાજુ મેચી પછી ઉતારીને જો દાળ નાખી દીધી છે. હવે એ દાળ મિક્સ કરીને પછી ઓલામાં નાખશું એટલે વઘાર દાળ કમ્પ્લીટ થઈ જાય. તમારા દાનાભાઈ લીધું છે પકડી. રસોઈયા તમારા ઘરના હતા. મોટા હાથ મોટા ને બધા શીખવા જ મળ્યા છે. રસોઈયાનું જ ત્યાં થાય. જો આમ શાક રેડી થઈ ગયું ને. શાક ઊંઝું એની અંદર ગોટીઓ નાખો તો આપણે હમણાં તળતા થાય. પછી આપણે પગી જશે પાછા ઘેરે. તો ઘેરે માતાજી નિવેદ ને બધું થતું હતું. પછી આપણે પગી જશે પાછા ગામમાં, કારણ કે ગામમાં આપણે માવા ને બધું લેવા આવ્યા હતા, આંટો મારવા. જો ભાઈબંધ બેઠો છે આપણો, ભાઈબંધનો સ્ટુડિયો છે, દોસ્તી સ્ટુડિયો. રસોડે બધું કામ બામ પતી ગયું પછી આપણે ગામમાં આંટો મારવા આવ્યા હતા, કારણ કે માવા બાવા બધું લઈને પછી જઈએ છીએ. ફાઇનલી આપણે પાછા ઘરે પગી ગયા છીએ. તો હવે આપણે પાછા જઈએ છીએ એ બાજુ, કારણ કે જમવાનું બધું તૈયાર થઈ ગયું છે. તો હવે કાઉન્ટરને બધું ગોઠવવું પડશે. જો આપણે પગી ગયા છીએ. બધા ગયેલા છે માતાજીના મઠે. ઘર હતા એટલે લટ લેવાની હોય એટલા માટે ગયેલા છે. મારે વિલુભાઈ ની જ હતા, પણ વિલુભાઈ ની તો પાછા એવા છે. જે અમારા દિલીપ શેઠ ને ફાઇનલી બધા ઢોલ લઈને વ્યવહારને ફાઇનલી જમવાનું શરૂ કરી દીધું. આપણે ઉભા હતા ભાતના કાઉન્ટરે. જો આમ બધા ડીશ લેવા માંડ્યા છે. જો મારા દિલીપભાઈ, તો આવી રીતનું બધું. તો આ બધા ભાઈબંધો છે. લાડવા ગાંઠિયા, ગોપાલભાઈ ઉંગળાવે છે, લાલજીભાઈ ખમણ વેચે તથા. જો આમ તો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ. પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને બને ત્યાં સુધી શેર કરજો. ગુજરાતી તરીકે સપોર્ટ કરજો ને વિડીયોમાં બન્યા રહેજો. હજુ હું તમને આગળ બધું બતાવીશ.
એને નો લેવાનું હાલો ખાવા જો મિત્રો આપણે હું ને મયુરભાઈ બે ભાતના કાઉન્ટર હતા તો આપણે ભાતનું બધું પીરસવાનું હતું જો આમ આપણે ઉભા રહી ગયા છીએ તો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હવે આપણે મળીએ બીજા વિડીયોમાં